Good morning, friends. Today we are going to discuss about Unit 3, Read 1, Females for Forestry. ફિમેલ્સ એટલે મહિલાઓ, સ્ત્રીઓ. ફોરેસ્ટ્રી એટલે જ્યાં જંગલોનો ઉછેર કરવામાં આવે છે, જેને કહેવાય વન સંવર્ધન. ટાઇટલ ઉપરથી સમજી જઈએ કે વન સંવર્ધન માટે મહિલાઓ. વિદ્યાર્થીઓ મિત્રો, થોડી આઉટલાઇન તમને કહી દઉં. આ યુનિટની અંદર, રીડની અંદર, આ યુનિટની અંદર જે ચિપકો આંદોલન થયું, ચિપકો મૂવમેન્ટ, એના વિશે ચર્ચા છે. ખાસ કરીને કઈ રીતે ઉત્તર પ્રદેશની, ખાસ કરીને ઉત્તરાખંડની જે મહિલાઓ છે, અહીંયા એક બાબત ખ્યાલ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે આ જે બે રાજ્યો છે, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ, કે જેને ઉત્તરાંચલ પણ કહેવામાં આવે છે. આ ઉત્તરાખંડ કે ઉત્તરાંચલ એ પહેલાં, ઈસવીસન 2000ની પહેલાં એ ઉત્તર પ્રદેશનો જ એક ભાગ હતો. પછી ત્યાંના લોકલ લોકોને બધાએ કીધું કે અમને એક અલગ રાજ્યનો દરજ્જો આપો. પછી ઈસવીસન 2000ની આસપાસ ઉત્તર પ્રદેશમાંથી, એટલે કે ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી આ ઉત્તરાખંડ રાજ્યને અલગ કરવામાં આવ્યું. એટલે અહીંયા તમને બે શબ્દો જોવા મળશે, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાંચલ અને ઉત્તરાખંડ. એટલે આ બાબત મગજમાં ખ્યાલ રાખજો. આ પહેલાંની વાત છે. 1977ની આસપાસ અને જે ડિવિઝન થયું છે એ ઈસવીસન 2000ની આસપાસ ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ કે ઉત્તરાંચલને અલગ કર્યું. કઈ રીતે જે ઉત્તર પ્રદેશનું તહેરી ગઢવાડ જિલ્લો હતો ને ત્યાં એક સત્યાગ્રહ થયું આ વૃક્ષોને બચાવવા માટે, ને કઈ રીતે ત્યાંના લોકલ લોકોએ આ વૃક્ષોને બચાવ્યા અને લીડરશિપ પણ કોણે લીધી હતી, એ બધું આ યુનિટની અંદર આપણે ચર્ચા કરીશું. સો લેટ સ્ટાર્ટ. સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, યુનિટ 3, રીડ 1, ઓન પેજ નંબર 26, ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. સિન્સ ટાઈમ બિગેન, જ્યારથી સમયની શરૂઆત થઈ છે, એટલે કે યુગોથી ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાઝ હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. જે હિમાલયના જંગલો છે અને ત્યાંના જે કુદરતી નેચરલ બ્રોડ લીવ્ડ એટલે કે જે કુદરતી વિસ્તરણ પાડતા મોટા એવા પાંદડાઓ ધરાવતા હિમાલયના જંગલો જે છે, એ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ઘણા લાંબા સમયથી સિગ્નિફિકન્ટ રોલ, એટલે કે ખૂબ જ સાર્થક, ખૂબ જ મહત્ત્વની ભૂમિકા એમણે ભજવી છે. ઇનફેક્ટ, હકીકતમાં ધ ફોરેસ્ટ્સ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. ઇનફેક્ટ એટલે હકીકતમાં જે આ ફોરેસ્ટ છે, જંગલો છે, એ ફાઉન્ડેશન છે. ફાઉન્ડેશનનો અર્થ એમ કહેવાય કે પાયો છે. કોનો? હોલ ઇકોનોમી, સમગ્ર જે અર્થવ્યવસ્થા છે. હિલ વિલેજીસ એટલે કે જે પર્વતીય ગામડાઓ છે. એટલે કે હકીકતમાં આ જંગલો એ પર્વતીય વિસ્તારમાં જે ગામડાઓ છે, એ ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો આ પાયો છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, લીલા પાન અને ઘાસ, ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ. ફોડર એટલે સૂકો ઘાસચારો, એટલે કે જ્યાં લીલા પાંદડાઓ અને જે ઘાસ છે એ ત્યાંના જે પ્રાણીઓ છે એના માટેનો ઘાસચારો છે. હુઝ ડંગ ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ્સ. ને આ પ્રાણીઓ, હુઝ કે જેનું ડંગ એટલે જે એમનું છાણ છે, ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર, ખાતર તરીકે. ફર્ટિલાઇઝર એટલે ખાતર તરીકે જેમના ક્રોપલેન્ડ્સ છે, જે ઉપજાઉ જમીન છે, એની અંદર આ પ્રાણીઓના છાણનો ફર્ટિલાઇઝર, ખાતર તરીકે ઉપયોગ થાય છે. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. જે ડ્રાય ટ્વિગ્સ છે, ડ્રાય એટલે સૂકી, ટ્વિગ્સ એટલે જે નાની નાની ડાળખીઓ છે એ, અને બ્રાન્ચીસ કે બીજી ડાળાઓ છે, મોટા શાખાઓ છે વૃક્ષની, એ શું છે? આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ.
જે આપણે ડોમેસ્ટિક એટલે ઘરેલું લોકલ જે ફ્યુઅલ એટલે બળતર તરીકે આ સૂકી નાની અને મોટી ડાળીઓનો બળતણ તરીકે આ લોકોનો એકમાત્ર સોર્સ છે એટલે સ્ત્રોત છે. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઇડ લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝપ્શન્સ. જે આ જંગલો છે ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઇડ એટલે પૂરું પાડવું. શું પૂરું પાડે છે? લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ, વિપુલ પ્રમાણમાં ફળો, એડિબલ નટ્સ, એડિબલ એટલે ખાદ્ય જેને કહેવાય, નટ્સ એટલે સૂકા મેવા, જે ખાદ્ય એવા સૂકા મેવાઓ છે, ફાઇબર્સ રેસાઓ, એન્ડ હર્બ્સ એટલે ઔષધિઓ, ફોર લોકલ કન્ઝપ્શન સ્થાનિક લોકોના ઉપયોગ માટે, વપરાશ માટે આ જંગલો એમને શું આપે છે? તો આપણે જોયું કે વિપુલ પ્રમાણમાં ફળો, ખાદ્ય એવા સૂકા મેવાઓ, રેસાઓ અને હર્બ્સ ઔષધિઓ આપે છે. ધ ફોરેસ્ટ break the flow of the seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon. ડ્યુરિંગ ધ મોન્સૂન એટલે કે જ્યારે ચોમાસાનો સમય હોય છે દર વર્ષે આ જંગલો છે ને એ બ્રેક કરે છે, અવરોધે છે. કોને? કે આ જે દર વર્ષે જે માઉન્ટેન રેન્જ જે આ પર્વતીય જે વિસ્તારો છે ત્યાં જે દર વર્ષે ચોમાસામાં જે જોરદાર પ્રવાહવાળો મોસમી વરસાદ જે પડે છે, લેસીસ એટલે ધોવાણ કરવું, સ્લોપ્સ એટલે ઢોળાવ, એટલે કે જ્યાં પર્વતીય વિસ્તાર છે ત્યાં ઢોળાવ ઉપર જે એની જમીનોનું ધોવાણ થાય છે આ જે જોરદાર વરસાદ પડે છે ચોમાસાની અંદર, તો આ જંગલો જે આ સિઝનલ રેનફોલ છે, મોસમી જે વરસાદ છે, તો આ વરસાદ જે પાણીના પ્રવાહને ધોવાણ કરી નાખે છે એને આ જંગલો છે એ અવરોધો છે, એટલે કે જમીનનું ધોવાણ થતાં આ જંગલો જ અટકાવે છે. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ which are vital for the mountain people and their animals during the hot summer months. આનાથી શું નિર્માણ થાય છે? સ્પ્રિંગ્સ એટલે કે જે આપણે જોઈએ છે પર્વતીય વિસ્તારમાં નાના નાના જે ઝરણાઓ હોય છે એને સ્પ્રિંગ્સ કહેવામાં આવે છે. એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ અને સતત વહેતા એવા ઝરણાઓ છે એનું નિર્માણ કરે છે. વિચ આર વાઇટલ એટલે વેરી ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ અગત્યનું. ને આ જે બે બાબતો છે નાના ઝરણાઓ અને જે સતત વહેતા ઝરણાઓ છે એ જે આ પર્વતીય વિસ્તારમાં રહેતા લોકો છે, માઉન્ટેન પીપલ છે, એમના માટે ખૂબ જ મહત્ત્વનું અને અગત્યનું. એન્ડ ધેર એનિમલ્સ અને એમના માટે જ નહીં અને એમના જે પ્રાણીઓ છે એના માટે પણ ખૂબ જ અગત્યનું આ નિર્માણ થાય છે ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ. જ્યારે ધોકધમતા ઉનાળાના મહિનાઓ આવે છે ત્યારે આ ઝરણાઓ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. ફોર મેની યર્સ ઘણા વર્ષોથી however large areas of these rich forest resources are getting destroyed. ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જે રીચ ફોરેસ્ટ સમૃદ્ધ જંગલો છે આર ગેટિંગ ડિસ્ટ્રોયડ અને એના જે સમૃદ્ધ જંગલના જે સ્ત્રોત ધરાવતા વિસ્તારો પણ છે એ ડિસ્ટ્રોયડ એ નાશ પામતા રહ્યા છે, એનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. કેવી રીતે જોઈએ? ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે ધ ફોરેસ્ટ ઓફ તેરી ગઢવાલ વેલ એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. દાખલા તરીકે જે પ્લેન્સ છે, પ્લેન્સ એટલે જે સપાટ જમીન છે, મેદાન પ્રદેશ છે, પ્લેન્સ જેને કહેવાય. ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ, જે આ તેહરી ગઢવાલ જિલ્લાના જે જંગલો છે વેર એક્સપ્લોઇટેડ એટલે એનું શોષણ કરવું, પણ અહીંયા શું છે? અહીંયા એક્સપ્લોઇટ એટલે જે સ્વાર્થ ખાતર એનો ઉપયોગ કરવો એ છે. તો અહીંયા જે આ તેહરી ગઢવાલના ફોરેસ્ટ છે એનું સ્વાર્થ ખાતર એનું નિકંદન કાઢવામાં આવ્યું. કેમ? ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. જે મેદાન પ્રદેશો છે ત્યાં એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક, જે રેલવેનું નેટવર્ક છે, રેલવેની જાળ છે, મેદાનો પ્રદેશમાં પાથરવા માટે એનું વિસ્તરણ કરવા માટે એક્સપાન્ડિંગ, અને એ એક્સપાન્ડિંગ માટે સપ્લાય ટિમ્બર, જે ટિમ્બર હતું, ઇમારતી જેને કહેવાય લાકડું હતું,
એ પૂરું પાડવા માટે આ જંગલોનું એક્સપ્લોઇટ કરવામાં આવ્યું. કે એમ કહી શકાય કે જ્યાં મેદાન પ્રદેશમાં રેલવેની ઝાડ વિસ્તારવાની હતી એ વિસ્તાર માટે રિમાણથી લાકડું પૂરું પાડવા જે આ ટેહરી ગઢવાલના જંગલો હતા એ કાપવામાં આવ્યા. પછી આગળ જોઈએ ઓન પેજ નંબર 27. યુરોપિયન્સ ઇન મસૂરી wanted cultivation of new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forest. જે યુરોપિયન્સ હતા જે મસૂરીમાં સ્થાયી થયેલા છે એ વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ, એટલે એ લોકો જે આ નવા ખાદ્ય પાકો છે ફૂડ ક્રોપ્સ છે જેવા કે લાઇક પોટેટોઝ, જે આ બટાટા જેવા જે નવા ખાદ્ય પાકોની ખેતી માટે આ લોકોએ શું કર્યું, લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ, જે આ ઓક નામના જે વૃક્ષો ધરાવતા જે આ મિશ્ર જંગલો હતું એનું મોટો પાયે આ લોકોએ ક્લિયરિંગ કરી નાખ્યું. ક્લિયરિંગ એટલે એમ કહી શકાય કે આ લોકોએ એમને નાશ કરી નાખ્યા, એમનું આ વૃક્ષોનું એમણે નિકંદન કરી નાખ્યું. There was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. અહીંયા એક કોન્ટ્રાડિક્શન, સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળતું હતું. કોની વચ્ચે? એક ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ્સ, જે આ ગામડાના લોકોની જે બેઝિક પાયાની જે જરૂરિયાતો છે એ, અને બીજી બાજુ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની, અને બીજી બાજુ જે રાજ્ય હતું એની જે જરૂરિયાત હતી એ પૈસા કમાવાની હતી. એક બાજુ પૈસા કમાવાની નીતિ હતી, એક બાજુ ગામડાના લોકોને બેઝિક નીડ્સ હતી, પાયાની જે જરૂરિયાત હતું. આ બંને વચ્ચે એક વિરોધાભાસ ઊભું થયું. ઇન 1930 ધ પીપલ ઓફ ટેહરી ગઢવાલ બિગેન અ નોન કોઓપરેશન મૂવમેન્ટ કોલ્ડ સત્યાગ્રહ. પછી શું થયું? 1930ની અંદર જે આ ટેહરી ગઢવાલ જિલ્લાના જે લોકો હતા એમણે એક નોન કોઓપરેશન, અસરકારની ચળવળ, મૂવમેન્ટ એટલે ચળવળ ચલાવી, જેણે એમને સત્યાગ્રહ તરીકે ઓળખાય છે. ને આ શું હતું? અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોસ. ને આ જે ચળવળ હતી જેને સત્યાગ્રહ કહેવામાં આવતું એ પીસફુલ રેઝિસ્ટન્સ, એક શાંતિપૂર્વકનો વિરોધ હતો. ટુ ઓબ્ટેન એટલે મેળવવું. શું મેળવવા માટે? જસ્ટિસ મેળવવા માટેનો આ શાંતિપૂર્વકનો એક વિરોધ હતો. ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોસ, જે આ દબાણકારી જંગલની નીતિ હતી, ઓપ્રેસિવ ફોરેસ્ટ લોસ, એની વિરુદ્ધમાં એમણે આ શાંતિપૂર્વકનો વિરોધ કર્યો. ઇન ધેટ યર, એ વર્ષમાં, અ લાર્જ નંબર ઓફ પીપલ વર કિલ્ડ ઇન તિલરી બાય ધ આર્મ ફોર્સિસ ઓફ ધ કિંગડમ ઓફ ટેહરી ગઢવાલ when they formed a protest meeting against official forest policy. જ્યારે આ ટેહરી ગઢવાલના જે ત્યાંનું જે રાજ્ય હતું, કિંગડમ હતી, એણે શું કર્યું કે જ્યારે આ લોકો તિલારીની અંદર એક પ્રોટેસ્ટ મિટિંગ, એક કહેવાય ને કે વિરોધ સભા કરી રહ્યા હતા. કોની વિરુદ્ધ? અગેન્સ્ટ એટલે વિરુદ્ધ. ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી, જે આ જંગલની જે આ લોકોની જે પોલિસી હતી, જે નીતિ હતી, જે અધિકૃત જંગલ નીતિ હતી, એની સામે એક વિરોધ સભા ભરી. ત્યારે શું થયું? તો જે ગવર્મેન્ટ છે, કિંગડમ છે ટેહરી ગઢવાલ રાજ્યના, એના આર્મ ફોર્સિસ એટલે એમના સશસ્ત્ર દળો દ્વારા ઘણી મોટી સંખ્યામાં પીપલ વર કિલ્ડ, ઘણી મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા. ક્યાં આગળ? ટિલારીમાં, ઇન ટિલારી. હવે જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. લુક એટ ધ પિક્ચર. આ ચિત્ર જુઓ. વોટ ડુ યુ નોટિસ? તમે શું નોટિસ કરી રહ્યા છો? તમને શું જોવાય છે કે શું ધ્યાનમાં આવે છે? ધેર આર સમ મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રાસિંગ ધ ટ્રીઝ. ત્યાં આપણને દેખાય છે કેટલાક પુરુષો છે, સ્ત્રીઓ છે અને બાળકો છે. એમ્બ્રાસિંગ ધ ટ્રીઝ, જે વૃક્ષો છે એને એમ્બ્રાસ કરી રહ્યા છે, એને હગ કરી રહ્યા છે, કે એને ભેટી પડેલા છે. એમ્બ્રાસિંગ એટલે ભેટી પડવું કે એને વીંટળાઈ જવું. તો આપણે જોઈ રહ્યા છે કે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં કઈ રીતે આ લોકો વૃક્ષને
વીંટળાઈ ગયા છે કે એને એમ્બ્રાસ કરી રહ્યા છે, હગ કરી રહ્યા છે. ધ ટુ મેન આર વિથ સોઝ ઇન ધેર હેન્ડ્સ. ત્યાં બે પુરુષો પણ છે જેની હાથમાં કરવટ છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં જે વૃક્ષ કાપવા માટેની જે આરી જેવું આવે છે એ સાધન પણ એમના હાથોમાં જોવા મળે છે. દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ. આ લોકો શું ઈચ્છે છે? આ જે બે પુરુષો છે એ કટ ડાઉન ધ ટ્રીઝ, વૃક્ષોને કાપવા માગે છે. બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. પરંતુ જે આ લોકો છે શું કરી રહ્યા છે? આ લોકો શું કરી રહ્યા છે? આ વૃક્ષોને બચાવી રહ્યા છે, પ્રોટેક્ટિંગ કરી રહ્યા છે. ઇટ વોઝ ચિપકો મૂવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. અને આ જે હતી જેને આપણે કહેવાય કે ચિપકો મૂવમેન્ટ કહેવામાં આવે છે. ચિપકો એટલે ચીપકી જવું. અહીંયા ત્યાંના લોકો જે વૃક્ષોને ચીપકી ગયા હતા એના ઉપરથી જ આ ચળવળનું નામ ચિપકો મૂવમેન્ટ, ચિપકો આંદોલન પડ્યું. આ લોકો શું કરતા? જ્યારે આ લોકો વૃક્ષ કાપવા આવતા ત્યારે ત્યાંના સ્ત્રીઓ, પુરુષો, બાળકો સ્ત્રીને ચીપકી જતા હતા, એટલે કે એમ્બ્રાસ કરી લેતા હતા આ વૃક્ષો છે એમને બચાવવા માટે. ઇટ વોઝ ચિપકો મૂવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. અને આ જંગલોને, વૃક્ષોને બચાવવા માટે આને ચિપકો મૂવમેન્ટ કહેવામાં આવ્યું. ધ મૂવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. અને આ ચળવળે, આ આંદોલને જે હરિયાળા જંગલો હતા, વૃક્ષો હતા એને પણ બચાવ્યા, એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. અને જે પર્યાવરણ હતું એને પણ એમણે બચાવ્યું. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો. ચિપકો એટલે હગ અ ટ્રી, હગ એટલે એમ્બ્રાસ. મૂવમેન્ટ હેઝ ગ્રોન આઉટ ઓફ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ ઇન વિચ village people have actually put their bodies around trees to stop them from being felled. ફેલ્ડ એટલે કટ, કાપી નાખવું. તો કે જે આ ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મૂવમેન્ટ છે, એટલે કે જે આ સત્યાગ્રહ ચળવળમાંથી સ્વાતંત્ર્ય બાદ જે આ ચિપકો મૂવમેન્ટ જે છે, ચિપકો ચળવળ જન્મી, એમાં લોકો શું કરતા હતા? ઇન વિચ, કે જેમાં વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી, જેમાં લોકો વૃક્ષોને બિંગ ફેલ્ડ, જે કપાતા અટકાવવા વાસ્તવમાં શું કરતા? તેમના શરીર વૃક્ષોની આસપાસ વીંટાળી દેતા હતા. એમનું જે બોડીઝ છે અરાઉન્ડ ટ્રીઝ, એમના શરીરને એ જે તે વૃક્ષની આજુબાજુમાં વીંટળાઈ જતા હતા, ચીપકી જતા હતા, જેથી આ લોકો ટુ સ્ટોપ ફ્રોમ બિંગ ફેલ્ડ, જેથી આ લોકોને વૃક્ષ કાપવાથી અટકાવી શકે. ફેલ્ડ એટલે કાપવું. This grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. This grassroots struggle એટલે કે જે પાયાની ચળવળ હતી અગેન્સ્ટ, કોના વિરુદ્ધમાં? કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ. જે આ હિમાલયના જંગલો, જે વૃક્ષો હતા, કોના? ઉત્તર પ્રદેશ રાજ્યના જે આ હિમાલયના જંગલો હતા, એને આ લોકો, જે ગવર્મેન્ટ હતી એ કોમર્શિયલ કટિંગ માટે, વ્યવસાયિક ધોરણે એનું નિકંદન કાઢી રહી હતી, વૃક્ષછેદન કરી રહી હતી. અને આ એમની ચળવળે ફોર્સ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી. જે એમની જે પાયાની ચળવળ હતી એટલે સરકારને તેમની જે સ્ટ્રેટેજી હતી, વ્યૂહરચના હતી, એને રીથિંક કરવા, પુનઃ વિચારણા કરવા માટે ફોર્સ કરી, મજબૂર કરી. Commercial felling, in fact, is now banned above a height of 1000 meter. જેના પરિણામે શું થયું? હકીકતમાં વ્યવસાયિક જે ફેલિંગ છે, વ્યવસાયિક ધોરણે જે આ વૃક્ષો કાપવામાં આવે છે, એટલે કે હકીકતમાં શું થયું? વ્યવસાયિક વૃક્ષછેદન, જે વ્યવસાયના ધોરણે જે વૃક્ષને કાપવામાં આવતું હતું, એ હવે 1000 મીટરની ઊંચાઈથી ઉપર નિષેધ ફરમાવવામાં આવ્યો છે. એટલે કે 1000 મીટરથી ઉપર તમે કોઈ પણ આ વૃક્ષોને કાપી શકે નહીં, એ હવે બેન થઈ ગયું. બટ there are large areas of degraded forests and the forest department has failed to reforest them. પરંતુ આમ હકીકતમાં જોવા જઈએ તો ત્યાં ઘણી મોટા પ્રમાણમાં વિસ્તારમાં ડિગ્રેડેડ ફોરેસ્ટ છે. ડિગ્રેડેડ ફોરેસ્ટ એટલે કેવા છે? કે જે જંગલો નાશ પામેલા છે, ત્યાં હવે હરિયાળા પાંદડા કે શાખા એની બ્રાન્ચ આવતી નથી, એવા જે નાશ પામેલા જંગલો છે, ખરાબાવાળી વિસ્તાર છે,
કે ઘણા જંગલો આવા છે, નાશ પામેલા જંગલોનો વિસ્તાર ઘણો મોટો છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે જંગલ ખાતું છે હેઝ ફેલ ટુ રીઅફોરેસ્ટ ધેમ. અને રીઅફોરેસ્ટ એટલે શું? પુનઃવનીકરણ કરવું. તો આ જંગલ ખાતું છે એ આજે ડિગ્રેડેડ ફોરેસ્ટ છે, નાશ પામેલા જંગલો છે, એને રીઅફોરેસ્ટ પુનઃવનીકરણ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે, ફેલ થઈ ગયું છે. એઝ અ રિઝલ્ટ, પરિણામે, there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. જેના પરિણામે શું થયું? હવે ત્યાં સિવિયર એટલે તીવ્ર, મોટા પ્રમાણમાં, સ્કાર્સિટી એટલે અછત છે, મોટા પ્રમાણમાં અછત સર્જાયેલી છે. કોની? એનિમલ ફોડર, પ્રાણીઓ માટેનો ઘાસચારો છે એની અછત છે. ડોમેસ્ટિક ફ્યુઅલ, ઘરેલું બળતણ છે એની અછત સર્જાય છે. એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ, અને ઘણી મોટી પ્રમાણમાં પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે. ધ વિમેન સફર ધ મોસ્ટ. આ બધામાં સૌથી વધારે જો કોઈ પીડાતું હોય તો એ વિમેન છે, સ્ત્રીઓ છે. સ્ત્રીઓએ સૌથી વધુ ભોગવવાનું અહીંયા વારો આવ્યું છે. કેમ? ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ, જે આ પર્વતીય વિસ્તાર છે, ટેકરીઓવાળો વિસ્તાર છે, એ બધા વિસ્તારોમાં વિમેન નાવ હેવ ટુ વોક all day to collect the daily requirements of fodder, fuel and water. આ સ્ત્રીઓએ આખો દિવસ ઓલ ડે અહીંથી ત્યાં ફરવાનો વારો આવ્યો છે. એટલે કે પર્વતીય વિસ્તારના ઘણા ભાગોમાં હવે સ્ત્રીઓએ શું કરવું છે? જે એમની રોજિંદી જરૂરિયાતો છે, ઘાસચારો પ્રાણીઓ માટેનો, જે ઘરેલું વપરાશ માટેનું જે બળતણ છે, અને પાણી લેવા માટે આખો દિવસ એમને ચાલવું પડે છે. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ, the village women have now started to manage and protect local forests to ensure their regeneration. ને આ બધાથી પ્રેરાઈને, એટલે કે ચિપકો ચળવળથી પ્રેરાઈને, જે આ નાશ પામી રહેલા જે જંગલો છે એ, એટલે તેની જે ગામડાની સ્ત્રીઓએ શું તૈયારી બતાવી? નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ. એમની એક એવી વ્યવસ્થા ઊભી કરી કે જે ત્યાંના સ્થાનિક જંગલો છે એનું રક્ષણ અને એનું સંવર્ધન, ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. એન્શ્યોર એટલે ખાતરી કરવી, રીજનરેશન એટલે કે જે આ સ્થાનિક જંગલો છે એ પાછા પુનર્જીવિત થાય, એને સુનિશ્ચિત કરી શકાય, જેને કહેવાય એન્શ્યોર કરી શકાય. તે માટે ગામડાની સ્ત્રીઓએ હવે સ્થાનિક જંગલોનું રક્ષણ કરવાનું શરૂ કર્યું. વિદ્યાર્થી મિત્રો, આજની આપણે આ વિડીયોની અંદર અહીંયા રાખીએ છીએ. એનો પાર્ટ 2 નેક્સ્ટ ટાઈમ આપણે મૂકીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ હેલ્ધી. અને જેટલા ન્યૂ વર્ડ્સ અંડરલાઇન કરેલા છે તમારે ફેર બુકમાં લખી લેવાના છે. જય હિન્દ.